હોય ભલે 500,000 કાકા રડી લે આપ મારા 1 લાખ કોઠારિયાની બજારમાં દુશ્મન હોય ભલે 500,000 આપા રડી લે કાકા મારા કનોડાની બજારમાં જો મારો દીકરો બજારમાં આવે એ તોડાવી તો આવે બજારમાં આવે એ તોડાવી તો આવે એ કોઈ ન બાપ નો માને ઈના કિતાર ગમુતિયો આવે હું જોઈશે આવતા ધનમાન દેવ પેલા કોણ ઘા કરવા મીડું કોણ છે એટલે તાર આપા છે કોણ છે એટલે ન થોરકતો તું એને મારા આપા હે હા તે કોણ છે કાલ તો બીજા હતા ક્યાં કાલ બીજા હતા હમણો માય ગોડ હસના તમારો બાપ જ છે એ જય ઠાકર આપા જય ઠાકર જય ઠાકર પણ તું મારો દીકરો આ સસમાન બસમાન એ પોપટ જેવો ટી ટી હાથે કઈ બાજુ હે આ વાળ ક્યાં બનાવ્યા આવા ઈ વાળમાં કઈ ઘટે જ નહીં આમાં તારે ડો સકલા ઈંડા મૂકસી એવા વાળ રાખ્યા શકલા હાટ જ મૂક્યું હે એ ભાઈ હા અટાના છોકરાને કાઈ નો કહેવાય ભાઈ કાઈ વાંધો નહીં આમ જો હા એ કાઈ વાંધો નહીં મથવા દે આફેડું ઠાકશે એમ હવનો વારો આવે કાઈ વાંધો નહીં એના પૂછ તો ખરી પણ કેમળો હતો ઈ
ડાયો થમા ગાંડો થાવ માલ ઢોરમાં આજ દીથી ગયો નથી અને તારા આપા કહે છે કે 10 દીથી ઘરે આવ્યો નથી. જાસ કઈ બાજુ? તમે મને મોકલો તો ક્યાં? તને હજડ વાડીએ મોકલો તો કઈ બાજુ હતો? હું હજડો વાડીએ જ ગયો તો કની દાડી નત ગયો બરોબર. મોટું બોલ માં વાડીએ નો તો હું તારા આપા બે હવરના આટા મારી છી. હું અહીંયા વાડીએ તો કુંડી આડો તો કુંડિયાડો હું કરતો તો? ગારાના ગધેડા બનાવતો તો. કથેડા બનાવ્યા જેવડો છો હે? તો હાંડિયા બનાવું મારી કાકી રમશે. એલા અકલ મઠા નથી કઈ ઘરમાં કામ કરતો નથી માલઢોરમાં જાતો અને હજી ગારાના હાંડિયા બનાવસ. ઘડિયાળ નીકળી ગઈ. પણ આ ઘડિયાળ ગિફ્ટમાં આપી લે ને મારે. હા ત્યાંના ગધેડા નથી બનાવવા માલ ઢોરમાં કેમ નથી જતો એમ કહું છું. માલ ઢોરમાં છોકરાને એકલે જ ગાવાનું ક્યારેક તમે જાવ નથી કે ભગવાન તમારા ભાઈંગા તમારે ક્યાંક જવાય. આ તો કયાક એટલે નાઈટ નું કામ હોય તો જવું પડે. કોણ નાઈટના કામ કરે? નાઈટ ના કામ તારા આપા કરે કેમ તને ઈ ખબર નથી? અલા નાઈટના કામ કરે. તે નાઈટ નો પટેલ છે નાઈટ ના કામ નો કરે? વાયક આવે ને બટા એટલે હા. જાવું પડે. તે ઓનું કાઈક કરો ને. શેનું? ઓલી મારી માં વઈ ગઈ એનું ઈ એના લખણે ગઈ ભલે રહી ન્યા. લકડે નથી. અને ઘરની આમ રાખજે હો. મારે તો ઘણું આમ રાખું છું હા. પણ કહેવાતું નથી. અને આમ જો હા 10 દીથિયા ઘરે આવ્યો નથી 15 દીથિયા તારા બાપાએ રબોલા લીધા બટા તને હું વાંધો કહી દે હાલ. મને વાંધો તો ઘણોય છે. તો કહી દે ને. તમને નહીં કહું. તો કેને કહીશ? મારા કાકાને કહીશ. કહી દે હદડો જણાલ. હું પણ બાપ દીકરો બે બાતો છો. કોઈ કે આમાં બાપ દીકરો હશે એમ? ના નામ બે માવ દીકરો છે. બાપ દીકરો છે નથી દેખાતું. એ તારા સંસ્કાર બધાય. લા પણ આવ આમ ન હોય ભાઈ. આટલા બધા છોકરાને હાથ નો ફેરવાના હોય. એલા ભાઈ તારા ભેગો રહીને બગડો. બાતો બહુ હારા લાગો બાતો. તું તો કઈ બોલમાં જ. હું વાંધો કહી દે હાલ. તમે આ મોલી પર ખૂણામાં આવો આમ ઢગલો થઈ જાવ. હા પણ હું અહીં ઊભો કહી દે ને. મવરું ફરી જાવ. તમારું મોઢું જોઈને મને શરમ આવે. લે કહી દે. અને આ સોયણો ક્યાં ભરી મૂક્યો? કાલ મારી માએ ધોયો તો. એલા આપણા માલધારી દીકરાને આવું જ હોય. ઓય હા માલ ઢોર સારતો તો ને ગમે ત્યાં બેહવાનું હોય. હા ધૂળમાં બેહી ગયા છો. હા કહી દે હાલ. શા બનાવટાણે હા આમ ફરી જાવ. તે પણ ન્યા આમ તાહો આ બાજુ હું છે તમને વાત કરું કાકા. શેની? એ, એ મારે તારું કઈ સાંભળવું નથી. વઈજા માકો વઈજા કો. કાકો ઓય કાકા તું મારી વાત ના કરતો કોણ સાંભળશે કાકા? કાતે પણ ન્યા કે તો હું વાંધો છે? એવી વાત નથી. યા તો હમણાં કોઈ ઝાટકીને વાત કરી દઉં. તે કરી દે. પણ જો વાયે વાત થાય તો વાતનો વજન થાય. હું તમને વાત કરું ને હા તો એમાં સંદીપ મારું કઈક થાય. તે પણ એવું છે હું તારે મને વાત કરવી પડે? બહુ અઘરું છે આ. અઘરું એટલે એમાં હું કામ કર્યા છે? તમે સાંભળો પછી ખબર પડશે. હું મારા બાપાને હજલ કહી દયો શું? કે હવે ગગો રહેતો નથી. હા તે પણ આગળ તો કાઈ બોલ. આટલું તમે કહી દયો મારા બાપ દીકરાની કોડવડ હોય. હું વાત કરું? હા હું વાત કરું? ઈ જ વાત કરું. એટલી વાત કરું એટલે સમજી જાય. સમજી જાય. સમજુ માણા હે ઈ. એમ અને કામના માણા હે. મારા દીકરો કઈ કામ પડ્યું લાગે ને કાંઈ એટલા બધા લોંદા મારે નહીં ભાઈ. ના હે? એ ભાઈ આમણો ભાઈ એલા હું જોઈ આમણો ભાઈ એલા ભાઈ છોકરાને કાંઈ છે નહીં મોટી વાત. તે પણ એ આપણે વિચારતા તો એવું કાંઈ છે નહીં ભાઈ. હું જોઈ એને. છોકરાને કાંઈ નથી. એક ઢીંગલી દઈ દે ને એટલે માલ ઢોરમાં જવા માંડે. તો પણ ભલા માણા તને એટલી ખબર ન પડે. શેની? આમ બજારમાંથી આવ્યો તો આ તો બે ઢીંગલી નો લેતું ન હોય. પણ મને વાત કરે તો ખબર પડે ને ભાઈ. એ ઢીંગલી મારે શું કરવી હે? તો પણ તારે હું જોઈશી. ઢીંગલી દ્યો મારા કાકાને. તો પણ મારે શું કરવીશ? ઈ રમાડ છે ઉલુરુ લાલિયો ને તારો બાપ ટાલિયો. કલ મઠા તારે શું જોઈશે? હું જોઈશે તારે? મારા બે બાજુથી ઘા મારા ઘા કરીને માં મરે. હું જોઈશી. આ તો બીજી કાંઈ લવન કરતો નહીં. માગવાનું હોય જ માગજે હો. એ મારે ઢીંગલી નથી જોતી. તો મારે જોઈશી વાવ. હું જોઈશી કીધું. હું જોઈશે ભાઈ આને? વો કલ મઠા હું જોઈશે? નથી કઈ ઘરમાં કામ કરતો. હા. એ નથી માલઢોરમાં જાતો અને હજી વહુનું હવાદનું થાસ. હા. કાંઈ થવાનું નથી. માલઢોરમાં વયો જાય. આ કોટણ નથી પૂછતા ની હોય કે પૂછો એકવાર એને. એ કઈ ન થઈ પૂછ. આપેડ આવી કે તાર આપેડ. તાર મારું નામ છે આપેડ. એલા જો તારા- આપેડ જો. એલા ધરા રા પડીમાં ધરા રા પડીમાં. આ પારસે તો મારું કઈક થાય ને કે એની માં મારું લીલ થાય. તો પણ કોકના છોકરાને હું રવેડે છેડાવસ? લોબાડ ન ચડાવતો. તો સાંભળ ભાઈ ના કહું છું એને હું. જઈને છોકરાને કહી દે. હા. એ વણ કપામાં કઈ થયું નથી. બરાબર છે. અને માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી. હા. અને હજી વેવાઈને કાવડિયા દેવાના બાકી છે. ઈ તો મને ખબર છે ભાઈ. મારે ત્યાં 5 વર્ષ ખમાડવો. કેટલા? 5 આમણામ રહીશ તો હું ખમી જઈશ એવું લાગે મને હવે. 5 વર્ષ સુધી કઈ થવાનું નથી. ભાઈ 5 વર્ષમાં મારે વીમો છો ન્યા જવામાં. કેમ? હા એકાદ 2 વર્ષ કેતો હોય તો છોકરાને ખમાડી દઉં. પણ 5 વર્ષમાં તો ભાઈ છોકરું નહીં. તને લાગે મને એવું? એવું છે? હા. હા તો હા પડી જા. હા. એને કહી દે ખાલી વણુકું ખમી જા. પોર થોડો જાજો વિચાર કરશું હાલ. પાકું ને? પાકું. આ તો સમજી લે છોકરો માની ગયો ભાઈ. હા તો મનાવી દે હાલ. આ રોજ ઉઠીને મારા ભેગું રખડતું હોય ને આટલું તો સમજાવી જ દઉં ને. તો જોઈ હમણાં. હા કેમ આવી રીતના 60 ફૂટનો ઊંઘમાં ઊભો રહી ગયો છે?
હું તમારો બે ભાઈની વાત સાંભળું હું વાત હમણો આય તારે કાંઈ સાંભળવાનું નથી. હમણો આય. જો રોજ ઉઠીને મારો ભેગો મોટો થયો આ તમારા ભેગો જ મોટો અને અટાણ લગી મારું કયું કર્યું. હા હવે એક નાની એવી વાત છે. હા હા. તારે હું તારા આપા પાસે મોટી મોટી કરીને આવ્યો છું. એટલે મોટી મોટી કરી હા. દેવા. એટલે તમારે હું આબરૂનો સવાલ છે મારા આબરૂનો સવાલ છે. તે કાકા આ મારી જિંદગીનો સવાલ છે હો. એલા પણ હજુ થઈ જા ઘડીક વાર એમ કહું છું. હાલો હજર થઈ ગયો. આમ જો હા તારા આપા હારે વાત થઈ. શું ઉણકા વરમાં આપણે કાંઈ કપામાં થયું નથી. એ માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. એટલે એક વર ખમી જા. પણ એમાં આણાના ને પાલાને શું લેવા દેવા? પણ તને કાંઈ ખબર છે? શું તારા અપાએ વેવે 5 પૈસા લીધા એટલે અહીંયા નથી મૂક્યા? નથી મૂક્યા એટલે વ્યવહાર લીધા છે. આપણે વ્યવહાર લીધા ને કેને પાછા ઉસીના દીધા એ મને કયો. કેમ બધાને દીધા જ છે? હમણાં એકથી માંગતો તોલો કોણ? મનિયો ઠસાવાળો. કોઈ માગે નહીં. સાનમોનો ઉભો રહે. સાનમોનો ઉભો રહે. નથી દેવા તારા થાય કરી લેજે. આમ જો હા જાદુ નહીં પણ એક વર ખમી જા અને પોર છે ને થોડો જાજો વિચાર કરશું. હમણાં રહીશ તો કાકા હવે હું ટેડ બાપા સીતારામ થઈ જઈશ હો. કાંઈ નો થાય ઉપાધિ ગીરમાં. હવે મારાથી ખમાય એમ નથી. અરે પણ ઉપાધિ ગીરમાં હજી તારા આપા જીવે છે. લા હજી હું બેઠો સૌ તું કાંઈ ઉપાધિ કરીમાં. એ જ મોટી ઉપાધિ છે. હું જીવું એમાં એને ઈ ઉપાધિ થાય બોલ. આ ભાઈ તું આને હાવ નડવા માંડ્યો હો છોકરાને હવે. એમ નહીં એમ કાકા. નહીં. હા આ મારા ગઢ પણ પાડશે. નો પાડે ભાઈ. તમને તમારી સેવા હું કરીશ ઉપાધિ કરો માં. કરીશ. કરીશ ને એની સેવા હું બહુ કરીશ. તો કાંઈ વાંધો નહીં. હવાર વાત જો તમારી સેવા હારું કરવા હાટું તો હું સૃષ્ટિમાં આવ્યો છું. એમ નહીં હા તમે મારી વહુના આણે તેડી આવો નકર હું મારા મામાની ઘરે વયો જઈશ હો. એલા જેવતી મામાની દાટી હા. જેવતી મામાની દાટી ભયો જા તાર મામાની ઘરે જા ભયો જા મામાની ધમકી કાંઈ દેતો નહીં. ઉપડ. હાલ ભયો જા તાર મામાની ઘરે નકર હમણાં મૂકું છું એક બેડમાં. એટલે વયો જાવ. હા ભયો જા તો મારા કે તમારી માથે નથી ભૂંગરું ભાંગ્યું હો. હા પણ આ તો જવા દે અમારે તારી માથે નથી ભાંગ્યું. હાલ ભાઈ. જેવતી મામાની દાટી મારે એ ભાઈ હવે રોકતો નહીં એને જવા દે. જવા દે ભલે. હા હવે સમાધાન ન થાય. હવે કરવું એ નથી જવા દે. હવે તો શમશાને સમાધાન થાય. ભયો જા તાર મામાની ઘરે જા. હવે હવે રાણો રાણા રીતે આ જવા દે તાર મામાની ઘરે જા પછી ખબર પડશે કેવો રાણો. જા વઈ જા ભલે મોરે મોરે જવા દે થઈ ભાઈ. જાય. હા એ આપા હું થયું ઓમ તો રહેવા દ્યો ને. કા મારા મામા બીજાને ઘરે હે. તે પણ અહીંયા પડ્યો રે અહીંયા હારું છે. એલા ઘર જ ભલું થાય સાનમુના ઘરે પડ્યા રહ્યો ની. અને તમે બીજી ત્રીજી રહેવા દ્યો. છોકરાની વહુના આણા તેડી આવો. કાલ હવારે છોકરો અવરું પગલું ભર લે. તમને કઈ ખબર છે? અવરું પગલું મેં કાલ અવરું પગલું ભર્યું તમને કઈ ખબર છે? ના તે કેમ તું તો તણાય ઊભો છો અવરું પગલું પહેર્યું તું. કાલ મેં અવરું પગલું ભર્યું ને હા તો પગ ગટરમાં ઘરી ગયો. હાબર ભાઈ. હાલા હાવ વજળ છે માને એમ જ નથી. એલા ભાઈ છોકરું માની જાય તો માની જાય ભાઈ. આમાં એવું કઈ ન હોય. હાબર. હા એ હવે એને જઈને કહી દે. હું એ કાલ સવારે હોનાનો હોરજ ઉગે. ઉગે. એટલે ઉગતા પોરે હા. એ ભડકના વાસામાં હા. એના વહુ નાણા તેડવા જવાનું પાકું. નક્કી કરી લીધું ભાઈ. હા નક્કી કરી લીધું. હાલ એમ પાકું મોકલી દે. હાલ હવે એને. હાલ હવે તો દાંત કાઢ. કેમ દાંત ગાટું આવતા જ નથી દાંત. તારા અપાએ કીધું શું કીધું? જો કાલ સવારે હોનાનો સૂરજ ઉગે હા, હા. એટલે સવારના પોરમાં તારી વહુના આણા તેડવાનું પાકું. એટલે હોનાનો હુરજ ઉગે તઈએ. હા હોનાનો સૂરજ ઉગે એટલે એમાં હોનાનો હુરજ ન ઉગે તો શું સમજવાનું મારે? હું તો હેરાન થઈ જાઉં ને. એલા ઉગશે તારે એમ જ સમજવાનું હોનાનો જ વીગો. ઉગો. સાંધી નો ઉગે તો હોનાનો સમજવાનું. હા હાલ બીઓ જાવ હાલ. ભયો જા જા. તમે મારી વહુના આણા તેડવા જાવો. હા તે મેં સાટા જેવું તડકો નથી તો એક કામ કરી આપણે તેની મારી વહુના આણા તેડી આવે એટલે ગાડેથી તે કામ ન્યા થાય. તારે શું છે પણ શું છે તારે ન્યા કે મારે નો ભાઈ હવે આપણામાં આવે નો આવે નો આવે તારા અપાય નો તો વઈ જા જા. ત્યારે હું હતો. ભાઈ વિયો જાને હવે વઈ જા ને રમણા. મને થોડી ખબર હોય આપા. ઉપર આ સીધો સીધો માથું લીધું નારિયેળની કાઈસલી જેવું. તમારું મોઢું તું જો. હું પણ દાંત કાઢો. તમારું મોઢું જો ને બાકસના ખોખા જેવું. વયો જા એમ કહું છું લવણગીરમાં. આંખું આ છોકરા જેવું છે ભાઈ હાવ નકરા દાંત કાઢે. વિયો જા ઉપર. આંખું લીધી સાંદલિયા જેવી. હાલ વિયો જા. હાલ બે. રામજય શું છે હજી? હું કહું તમે મારી વહુ નાણા તેરવા જાવ ને હા. કાઈ વાંધો નહીં વાય ઘણો ટાઈમ બાકી હજી. તમે મારી વહુ નાણા તેરવા જાવ ને હા. તે વર્તે કે હું પાછા આકાના ઉકેડા ઉપર ઊભો છું. અટ ગંધારીને ન્યા ઉકેડે હું તારે. આપણા ગામમાં ઊંચો ઉકેડા એનો કે નહીં? તો પણ ઉકેડા ઉપર છે હું. તમે આવતા હોય તો દેખાવ ને. અમારે ખાલી વહુ લેવા જવાની હીરા માણેક લેવા ન જાવ વિજય જા. પડ. એ મારા માટે રોમા માણેક છે. ભાઈ વિયો જાને રોમા હવે. માણેક વાળું. હાલ ભાઈ હાલ. આમ જય શું છે એલા? હું કહું છું તમે મારી વહુ નાણા તેરવા જાવ ને હા તે વર્તી ખેલ મારા કાકાના ગાડામાં ન બેહાડતા. તારો કાકો ગાડામાં બેહે તને શું વાંધો છે? મને શંકા પડે. આ તો પણ બાપ દીકરો બે તેડી આવો જાવ મારે જાવું જ નથી જા તેડી આય. એ નરસ કનુડિયા
કાકા બીજી કઈ શંકા નહીં તો આપણા બળદ ગડારિયા નબળા હા વર્તાવર કરિયાવર ભૈરો હોય હા મારા વહુ બેટા હોય નહીં મારો કાકો ગાડામાં ગાડું લુલકે તો સમજણો કાંઈ મારો તારે દીકરો સલાહ. સમજણો એ આપણે બળધું નબળા ગાડાના ટાયર નબળા એ મારા બાપ તારું થઈ જતું હશે ને તો હું ને તાર કાકા બે હાલીને વી આવશું પણ હવે તું ઉપાડ વયો જા હાલીને ન આવતા સીએનજી રિક્ષા ભાડે બાંધ લેજો હાલ ભાઈ હાલ જાવા દે ની ભાઈ એના હવે પોપ થઈ ગયા આમ બાબા સાહેબ. જય! એલા હું છે હજી હું કહું છું હા તમે મારી વહુ નાણા તેરવા જાવ ને હા તે મારી હાહુ ને બિસારીના દાંત નથી ને તે ક્રેન્ચીસ વેફર લેતા જાવ ને ચાવી હગે એલા તારા પેલા પણ એ અહીંયા નથી મળતી કેન્તીસ વેફર આપણા તું પણ લઈ આવી વાતમાં હું તારા આપાની વાહે પડી ગયો છો આજથી લઈ જાય તો સારું લાગે વજન પડે વયો જા ને હમણાં ક્રેન્ચીસ એલા મારા હમુ ન જોતો કાઈ નહીં તારા કાકા હમુ તો જો આ શું કે આલિયા ભટ્ટ તને આમું જોઉં વઈ જા આલિયા ભટ્ટ વાળું મોટું લીધું કેન્સીસ વેફર જેવું ને કેન્સીસ વેફર ને એને બે માં એકને બોલતા નથી આવડતું કેન્ચીસ કેન્ચીસ શું છે તો પણ આપણને ભાઈ નો આવડે હાલ ઉપર હવે દાંત કાઢમાં અને વયો જા સીધે સીધો હવે પાછો વળતો નકર ધોકા ભેગો પડી જી વઈ જા એટલે તમે નાનપણથી ને જ આવા હો કા કેમ મને દાદીમાં મળતા ગયા ને તે કહેતા ગયા હું કે બટા તારા કાકાનો મગજ નાનપણમાં સટકી ગયો તો એટલે અસર તો બતાવે હજી વયો જા હાલ નકર બીજો હમણાં જા. ઉપર નામ જય હું તારે હજી રહી જાય છે હું કહું છું હું તમારી વહુ નાણા તોલા જાવ ને હા તો મારા હારાના મકાન લાદી સ્ટાઇલ વાળા હા શું છે લાદી સ્ટાઇલ વાળા મકાન છે મારા હારાના એટલે મારા કાકાને કહેજો અહીંયા જ્યાં પાન માના ગળપા નો કાઢે એલા તારા હારાન તડકે મૂકીને મારા હમુ જો તમારા આમ હું જાઉં ઉપર ગયો જા અત્યારે જમાનો છે હગના હગા બાપને મેલો તડકે ને હારાને પકડો તો હાલે હાલ બીજો જા હવે પાછો ન આવતો એમાં આને ભાઈ થોડોક માથો છે શું કઈક લાંબુ બોલવાનું થાય ને વસાર હાલો હું જાઉં નથી જાઉં હાલ ઉપર હાલ શબ્દ ખાઈ જાય છે સમજો કાઈ વાંધો નહીં. હાલ ભાઈ માંડ ગયો